આજે છે ભાઈબીજ અને ભાઈબીજનો અવસર એટલે બહેનના ઘરે જાય ભાઈ જમવા. અને તમને લોકોને આજના દિવસો યાદ તો હશે કે ભાઈ જોડે શું મસ્તી કરતા હતા અને શું દિવસો હતા. અને એની સાથે સાથે જ્યારે ભાઈ ઘરે જમવા આવે ને ત્યારે એના માટે બહેન જે નવી રેસીપી બનાવે, તો એના માટે જ અમે આવી ગયા છીએ એક નવી રેસીપી સાથે. તો ચાલો શરૂ કરી વાઘ બકરી ચા પ્રેસેન્સ ફૂડ કોર્ટની સફર, તમારી કિચનની હમસફર માનસીની સાથે. ફ્રેન્ડ્સ, ભાઈબીજ સ્પેશિયલ નવી રેસીપી શીખવા આપણે આવી પહોંચ્યા છીએ તમન્નાના ઘરે. તો ચાલો તેમને મળીને જ જાણી લઈએ કે તે આજે કઈ નવી રેસીપી શીખવાડવાના છે. હેલો તમન્ના. હેલો. કેમ છો? મજામાં. આજે તમે કઈ નવી રેસીપી શીખવાડવાના છો? આજે આપણે ક્રિસ્પી પનીર એન્ડ સ્પિનચ રાઈસ બનાવવાના છીએ. ક્રિસ્પી પનીર સ્પિનચ રાઈસ. એક તો તમારી એજ પણ નાની છે, તો તમે આટલી બધી રેસીપી શીખ્યા કેવી રીતે? થોડી હું ટીવી ઉપર જોઉં છું અને થોડી મારી મમ્મી શીખવાડે છે. અચ્છા, એટલે તમને પહેલેથી જ કુકિંગનો ક્રેઝ છે? હા. ઠીક છે, તો ચાલો એના સામગ્રી જોઈ લઈએ. ઘી, જીરું, ગાજર, પનીર, પાલક, લસણ, ચાવલ અને આ મરચાંની ભૂકી. તો ચાલો શરૂઆત કરીએ. હવે આપણે પહેલાં 2 ચમચી ઘી નાખીશું. ઓકે. અને પછી એના અંદર પનીર. ઠીક છે. ઘી ગરમ થાય એમાં જ પનીર એડ કરવું છે કે પછી ડાયરેક્ટલી આપણે પનીર એડ કરી શકીએ? પહેલાં થોડું ગરમ થવા દેવાનું ઘી અને પછી પનીર એડ કરવાનું. ઠીક છે. અને આપણે જે પનીર લીધું છે એ કાચું લીધું છે? હા. ઓકે. આપણે પનીર બહુ મોટા પણ નહીં અને બહુ નાના પણ નહીં કાપવાના, આપણે જી. ક્યુબ સાઇઝ કાપવાના. ઠીક છે. મીડિયમ સાઇઝ જ આપણે એના કટ પીસીસ કરી શકીએ? હા. ઓકે. જેમ આપણે આમાં ઘી એડ કર્યું અને જે લોકો ઓછી કેલરીવાળું પ્રિફર કરતા હોય એ લોકો ઓલિવ ઓઇલમાં પણ એ કરી શકે કે પછી ડાયરેક્ટલી કાચું પનીર પણ યુઝ કરી શકે? આપણે પનીર થોડું કડક જોઈએ જી. એટલે એનો સ્વાદ સારો આવે એટલે ઓલિવ ઓઇલ પણ યુઝ કરાય. ઠીક છે. તો તમે આના માટે ટાઈમ પણ કાઢતા હશો કેમ કે સ્ટડી પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે અને કુકિંગ પણ એટલું ઇમ્પોર્ટન્ટ છે. હા. કોઈ વાર ટ્યુશનથી આવીને હું ઘરે ડિનર બનાવી દઉં. અચ્છા, એટલે મમ્મીને તો ખરેખર શાંતિ જ મળતી હશે કે ના, મારી ડોટર જે છે નવી નવી રેસીપી મને શીખવાડશે. હા. મેનેજ કેવી રીતે કરો છો તમે આ બધી જ વસ્તુ? કોઈ વાર રાતના જ ડિનર ખાતા આપણે ટીવી ઉપર નવી નવી રેસિપીઝ આવે જી. તો એ કોઈ વાર હું જોઈને ઘરે જ ટ્રાય કરું છું. એનો કલર પણ બ્રાઉનિશ પકડાવા માંડ્યો છે. એટલે બંને બાજુથી આપણે એને બ્રાઉન કરવાના છે? હા, બંને બાજુ. ઓકે. ઓલમોસ્ટ આપણા પનીર થવા આવ્યા છે. બસ ખાલી એકવાર આને ટર્ન કરી દેવાના. ઓકે. આ પનીર થઈ ગયા. ઠીક છે. તો આપણે પહેલાં એક ટીશ્યુ લઈશું અને એના ઉપર મૂકી દઈશું તો જે પણ વધારે ઘી હોય એ બધું અબ્ઝોર્બ થઈ જશે. એકદમ સરસ મજાનો હલકો ગુલાબી કલર પણ એનો પકડાઈ ગયો છે અને સરસ મજાના પનીર લાગી રહ્યા છે. હા, આપણા પનીર થઈ ગયા. ઓકે. હવે જે ઘી બચેલું છે એમાં જ આપણે એકવાર થોડું જીરું નાખી દઈશું. ઠીક છે. આપણે આમાં જીરું પણ એડ કરી દીધું. હા. હવે જીરુંને થોડું ગરમ થવા દેવાનું. ઓકે. આપણે આખી ડીશ જ ઘીની અંદર બનાવી છે એટલે ઘીનો પણ એક ફ્લેવર હોય છે. હવે આપણે થોડી લસણ નાખીશું. ઠીક છે. કે જે એની સાથે સાથે જ કૂક થઈ જાય. હા. અને વધારે નહીં નાખવાની અથવા બહુ એનો ફ્લેવર આવી જશે. એટલે આપણે 1 ચમચી જેટલું આપણે લસણ લઈ શકીએ. હા. એ પણ હલકો બ્રાઉનિશ કલર આવે ત્યાં સુધી લસણનું, પછી આપણે એની અંદર બીજું બધું એડ કરી શકીએ.
આ લસણ થઈ ગયું. કૂક થઈ ગયું છે. હવે આપણે નાખીશું મેગીનો મસાલો. એનાથી બહુ સરસ ટેસ્ટ આવે છે. ઓકે. એ પણ આપણે 2 થી 3 ચમચી જેટલો લીધો છે. એક પેકેટ એનું લઈ લેવાનું. ઓકે. જ્યારે આપણે કોઈ પણ મસાલા એડ કરીએ છીએ ને તો પણ એની એક અલગ સુગંધ હોય છે કે તે એની ઉપરથી જ આપણને ખબર પડે કે વસ્તુ કૂક થઈ ગઈ છે. હવે એના અંદર આપણે પાલક નાખીશું, જે કાપેલી એકદમ નાની નાની કાપેલી હોય છે. જીરું અને લસણ કૂક થઈ ગયા બાદ ઉપરથી આપણે પાલક એડ કરીશું. અને હવે ગાજર નાખીશું. આ બેઉ 1 કપ જેટલા નાખવાના. ઠીક છે. જેટલી આપણે પાલક લીધેલી હોય એટલી જ આપણે ગાજર એડ કરવાની છે. હા. પાલક અને ગાજરને આપણે બરાબર મિક્સ કરી લેવાની છે. હા, અને એના પછી આપણે થોડી અડધી ચમચી જેટલી મરચાંની ભૂકી નાખવાની. ઠીક છે. એનાથી થોડું સ્પાઇસી થઈ જશે. એટલે આપણે ગરમ મસાલો પણ એડ કર્યો છે અને ઉપરથી થોડુંક ટેસ્ટ લાવવા માટે આપણે એની અંદર મરચાંનો પણ ઉપયોગ કર્યો છે. હા. હવે આ થઈ જાય એના પછી આપણે થોડું પાણી એડ કરીશું. ઠીક છે. કે એ થોડું આપણે રાઈસ જ્યારે એડ કરીએ એના પછી બહુ જ ડ્રાય થઈ જશે. જી. એટલે બહુ થોડું પાણી. એને પણ આપણે થોડી વાર કૂક થવા દેવાનું છે. હા. જી. તમને આ રેસીપી તમે ક્યાંથી શીખ્યા? આ રેસીપી મારી મમ્મી મને ટિફિનમાં આ બહુ આપે છે, કેમ કે હું પાલક ડિરેક્ટલી નથી ખાતી, એટલે મમ્મી રાઈસમાં આપે છે. અચ્છા. એટલે પછી એ ટેસ્ટ કરીને તમને પાલકનો પણ ટેસ્ટ ભાવવા લાગ્યો. હા. તો તમે એ રેસીપી પછી શીખી પણ લીધી કે મમ્મા કેવી રીતે બનાવે છે. આ હવે મિક્સ થઈ ગયું છે. ઠીક છે. એટલે હવે આપણે આના અંદર રાઈસ નાખી દઈશું. ઓકે. લગભગ 1 બાઉલ જેટલા આપણે રાઈસ લઈશું. હા. આપણને એવું લાગતું હોય તો આપણે એની ઉપરથી પણ ઘી એડ કરી શકીએ ને, કે આપણને એવું વધારે લાગે કે ફ્લેવર સ્વાદ નથી આવે. આવી રહ્યો તો ઘી ઉપરથી પણ એડ કરી શકીએ છીએ. ઠીક છે. નોર્મલી આપણે એકદમ સિમ્પલ રાઈસ ખાતા હોઈએ છીએ કે પછી જીરાના રાઈસ ખાતા હોઈએ છીએ, બટ આ તમે એક અલગ જ ફ્લેવરથી અલગ જ રાઈસ બનાવી બતાવે. અને આમાં પાલક અને ગાજર છે તો એનું ન્યુટ્રિશન પણ બહુ હોય. સાચી વાત છે. તમે એના અંદર ઓર કોર્ન કે એવું કંઈ જે પણ તમને સારું લાગે એ પણ એડ કરી શકો છો. ઓકે. તો પણ એનો એક અલગ જ ટેસ્ટ આવી જાય. હા. નોર્મલી આવી બધી જે ચટાકેદાર વસ્તુઓ છે ને એ લોકો હોટલમાં ખાવા જવાનું વધારે પ્રિફર કરતા હોય છે, પણ જો આપણે એ જ વસ્તુ ઘરમાં બનાવીએ તો એ ઘણું સારું રહેશે. આ જ રાઈસની અંદર આપણે બીજું જેમ કે કોર્ન પણ એડ કરી શકીએ, અને અમુક લોકો મેથી એવોઇડ કરતા હોય છે, તો મેથીનો ફ્લેવર પણ યુઝ કરી શકીએ. હા, મેથીનો ફ્લેવર એટલો આવશે નહીં, એટલે યુઝ કરી શકાય. હા, એટલે જે બચ્ચાઓ ના ખાતા હોય ને એ લોકોને કંઈક આવી રીતે સ્પાઇસી રેસીપી કરીને જો ટિફિનમાં આપી હોય ને તો વધારે સારી લાગે અને ફટાફટ ખાઈ પણ જતા હોય છે. અને અત્યારે તો ખરેખર દિવાળી ચાલી રહી છે ને એમાં પણ આપણું ભાઈબીજનો તહેવાર છે. બેન એકદમ સરસ મજાની રેસીપી જો બનાવીને રેડી રાખે તો ભાઈ ખાલી સુગંધ જોઈને જ કે ના મારી સિસ્ટરે આજે બહુ જ સરસ રેસીપી બનાવી છે, તો એને હોટલમાં જવાની પણ જરૂર ન પડે. એવી જ રીતે તમે આજના જે રાઈસીસ છે એ બનાવી દીધા છે. પ્રોપર આપણા મિક્સ થઈને કૂક થઈને રેડી થઈ ગયા છે. થઈ ગયા છે. હા. હવે આપણે આને બોલમાં કાઢી દઈશું. ઠીક છે. અને આપણે લગભગ 5 મિનિટ સુધી કૂક થવા દીધું હતું. દેન આપણે એના જેવું એના ફ્લેવર અને કલર પકડાય પછી આપણે એને સર્વ કરી શકીએ. ઠીક છે. હવે આ બોલમાં નાખી દીધા છે. આપણે પનીર ઉપરથી એડ કરીશું, કેમ કે આ ક્રિસ્પી હોય તો અગર આપણે અંદર નાખી દઈએ તો આખા પોચા થઈ જાય.
તો તમન્ના, તને જ્યારે આ વસ્તુ લંચમાં મળતી હશે ને ત્યારે તમે બહુ ખુશ થઈ જતા હશો કે પનીરનો પણ ટેસ્ટ છે, પાલકનો પણ ફ્લેવર છે, અને અને આ ટિફિન શેર પણ નહીં કરતા હું કોઈની જોડે. અને આ પનીર ક્રિસ્પી બહુ જ સારું લાગે છે, એટલે હું મમ્મીને એવરી ટાઈમ કહું કે થોડું ક્રિસ્પી જ બનાવો. સાચી વાત છે. આ આપણા બની ગયા ક્રિસ્પી પનીર સ્પિનેચ રાઈસ. ઠીક છે. ટેસ્ટ કરી જુઓ. થેન્ક યુ સો મચ તમન્ના. વેલકમ. ફ્રેન્ડ્સ, એકદમ ટેસ્ટી અને ચટાકેદાર ક્રિસ્પી પનીર સ્પિનચ રાઈસ બનીને રેડી થઈ ગયા છે, અને આની રીત હું તમને ચોક્કસથી લખાવું છું, પણ એક શોર્ટ બ્રેક બાદ.